આગામી તહેવારને લઈને વડોદરા શહેરનું પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। ડીસીપી ઝોન 4 અભિષેક ગુપ્તાની હાજરીમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ ડીસીપી ઝોન 4 અભિષેક ગુપ્તાની હાજરીમાં સઘન ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કારીબાગ, કુંભારવાડા સહિત જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો શેરીએ શેરીએ ફર્યો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। આ પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ટીમ અને લોકલ પોલીસ સ્ટાફ સાથે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે। શહેર પોલીસનો સંદેશ છે કે આગામી તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે। ઝોન 4 ના કારેલીબાગ, કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે આવનારા આગામી જે તહેવાર છે અને જે ચાલુ તહેવાર છે તેને ધ્યાને રાખીને એ અનુસંધાને વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે લોકલ પોલીસ સ્ટેશનના જવાનો, કર્મચારીઓ, અધિકારીઓને સાથે રાખીને તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગ એક્સરસાઇઝ અત્યારે હાલમાં ચાલુ છે।